લાગે છે આ ત્યાં ખાલી પડી રહે છે એની બદલે કશું નાખીએ ડૉક્ટર ધર્મગુરુ પંડિત સાહેબનું આવું પડી રહ્યા ફાર્મ છે લોકો આટલી જમીનમાં તો ઘર ચલાવે અને અહીંયા ખૂબ મજેદાર વૃક્ષો છે, સુંદર વનસ્પતિ છે. એને અહીંયા પછી વરસાદ ઘણીવાર અમે પાર્ટી કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, અને આંબાવાડી એનો મસ્તીનો આનંદ અમે લૂંટીએ છીએ. ચડાઈ નાખવાનો ડૉક્ટર ધર્મગુરુ પંડિત સાહેબ જ્યારે ફ્રી થઈ જાય ત્યારે અહીંયા આવે અને અમે અહીંયા નાસ્તા પાણી કરીએ અને વાતો કરીએ, સત્સંગ કરીએ, શેરિંગ કરીએ છીએ, જેનો આનંદ બહુ આવે. તમે જુઓ અહીંયા આમળા છે, બધા બીજા જુદા જુદા વૃક્ષો છે, જુદી જુદી વનસ્પતિ છે, અને બહુ મજા આવે. એકાંતે રહીને અલખને આરાધે. અહીંયા ભજન કરવાની જો જગ્યા હોય તો અહીં મજા આવે. અને અહીંયા જ્યારે પંડિત સાહેબ આવે ત્યારે મસ્તીથી બેસે, વિચારે, ધ્યાનમગ્ન થઈ જાય, મસ્તીનો આનંદ લૂંટે. પેન્ટમાં સંત, એનું નામ પંડિત સાહેબ. અને એમના ફાર્મમાં એટલો બધો આનંદ આવે, મને તો આનંદ આવે, કારણ કે હું પણ એકલો જ રહું છું, પણ અહીંયા આનંદ આવે. કોઈ વાત કરનારો તો જોઈએ ને. અહીંયા વૃક્ષો કેટલા બધા છે, મારા આશ્રમમાં ઓછા વૃક્ષો છે તો વાત કોની સાથે કરવી? અહીંયા એટલા બધા વૃક્ષો છે કે એની સાથે વાત કરવાની, આ પ્રકૃતિના સાનિધ્યમાં આનંદ આવે છે. એટલે તો કવિ ઉમાશંકર જોશી લખે છે, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. એ ભૂમિયા વગર આ આનંદ લેવાનો છે આપણને. બસ આ જ તપસ્થલી કહેવાય, આ જ અમારું મંદિર કહેવાય, આ જ અમારી મસ્તી ને આ જ પ્રભુ ભક્તિ. કોણ કહે છે ઈશ્વરની હસ્તી નથી? અરે ઈશ્વરની હસ્તી નથી તો માનવીમાં એની મસ્તી નથી, માનવીમાં એની મસ્તી નથી તો એ વાત એના હૈયામાં ઠસતી નથી, એ વાત એના હૈયામાં ઠસતી નથી તો ખિસ્સા મેં દસતી નથી. गरीब के घर दो रोटी पकती है मगर टुकड़ो बचती नहीं, और अमीरों के फूलेले डोजे में दो रोटी पचती नहीं. પણ પંડિત સાહેબની રોટી પચે છે કારણ કે સાચો પૈસો છે. પ્રણામ રાધે.